અત્યંત સફેદ છે કે એની કોઈ પારાવાર નથી સુંદર સાથ. અને જે ઈજાર પહેરી છે એ લાલ રંગની છે, સેંદુરિયા રંગની. તો ઈજારના લીધે જામો પણ કેવો બની જાય છે? લાલ રંગનો બની જાય છે. એવો ભાસ થાય છે સુંદર. કમરથી નીચેનો ભાગ લાલ બની જાય છે. કેટલું મનમોહક સુંદર સાધજી આ જે શોભા શૃંગાર છે એ આપણું મેન ખોરાક છે. આપણો આ એ સ્વરૂપ કો નહીં રખીએ. આ સ્વરૂપને સુંદર સાજી વારંવાર નહીં રખવાનું છે, વારંવાર નહીં રખવાનું. એમાં અનેક પ્રકારની નકશકારી છે, ચિત્રકારી છરેલી અનેક પ્રકારના ડાયમંડો છે સુંદર સાથ. અને ત્યાર પછી આ જે વસ્ત્રોની પૂરા થઈ ગયા તો વસ્ત્રોની અંદરની શોભા તો અંગ તો સુંદર છે જ. અંગ પર વસ્ત્ર ધારણ કર્યા છે તો અતિ સુંદર બન્યું. હવે એ વસ્ત્ર પર સુંદર સાજી શું પહેર્યું છે? આભૂષણો પહેરેલા છે. ગળાની અંદર કોઈ વખત 4 હાર હોય છે, કોઈ વખત 5 હાર હોય છે, કાનોમાં કુંડળ હોય છે, નાકમાં બેસર હોય છે. સુંદર સાચજી કેટલું સરળ વર્ણન છે સુંદર સાથ. સાંજ સવારોને યાદ કરવાનું છે. પગોની અંદર જાજરી, ઘૂઘરી, કાંબી, કડલા, અનવટ છે, બિછુઆ છે, પોચી પહેરી છે, કડું પહેર્યું છે. સુંદર સાથ આ જે વર્ણન છે સુંદર સાથજી એ સોજ સવાર એ બંગલાજી દરબારની અંદર થતું હોય છે. કે છે સાડી રંગ સેંદુરિયે. હવે શ્યામાજી નું છે સાડી કયા રંગની છે? સેંદુરિયા રંગની. કે છે શ્યામ જડાવ કંચુકી. બ્લાઉઝ જે છે સુંદર સાજી શ્યામ રંગનો. નીલી લાહિકો ચરણિયા. લીલા રંગનો ચરણીયો પહેર્યો છે શ્યામાજીએ. વસ્ત્ર ઠકુરાણીજી. એ ઠકુરાણીજી નું છે. કે છે આ વસ્ત્ર જીરા રંગ સેંદુરિયા. હીરા રંગ સેંદુરિયા. જામા સુપેદ ઝવેરતા. રાજજી નું કે ચીરા રંગ સેંદુરિયા ની વાત છે. પાઘડી નું કે છે પછેડી રંગ આસમાની. આસમાની રંગની પછેડી. દેખ પરવર દિગાર. અને એ પરવર દિગારની શોભા જોઈને નીલે પીલે રંગ કો. નીલા પીલા રંગનો પટકા બાંધો કમર. કમરની અંદર પટકો બાંધેલો છે. કેસરિયા રંગ ઈજાર હે. કેસરિયા રંગની ઈજાર. લ્યો મૂલ વાગો દિલધર. આ મૂળ વાગો છે સુંદર સાજી. એવું તો કહેવાય છે કે આ મૂળ વાગો છે પણ એવું કહેવાય કે એક આંખના પલકારાની અંદર અનેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણો બદલાઈ જાય છે. પણ આપણું ચિત્ત ચોક્કસ થાય, આપણું ધ્યાન દોરાય એટલા માટે સુંદર સાજી આ શોભા શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે કે વસ્ત્રો ત્યાં ઘર ઉતારવા પડતા નથી, પહેરવા પડતા નથી. એક ક્ષણે અનેક પ્રકારના વસ્ત્રો બદલાઈ જાય છે. અનેક પ્રકારની સખીઓની સાડીઓ સુંદર સાજી અનેક રીતે સુંદર સાજજી અનેક રંગોની અંદર અનેક કિરણોની જ્યોતો ધારા સુંદર સાજી તો આગળ મનમોહક બની રહી છે. એ છે કે આ શોભા શૃંગારનું વર્ણન. આજ નિરત નવરંગબાઈ કો. અને આ નવરંગબાઈના નિરતનું જે છે નવરંગબાઈએ કયો આભૂષણો પહેર્યો છે? સુંદર વસ્ત્ર ધારણ કર્યો છે. આ નવરંગબાઈના શૃંગાર એ સુંદર સાજી વાણીમાં નથી આપ્યો, ખાલી આ વિતકની અંદર આપેલો છે. કે છે સાડી જડાવ શ્યામ. સાડી કઈ પહેરી છે? શ્યામ રંગની સાડી પહેરી છે. બરસ કંચુકી. અને કંચુકી જે બ્લાઉઝ છે સુંદર સાજી એ આંબા રસ એટલે કે કેરી પાકી ગઈ હોય તેનો રસ કેવો હોય? પીળા રંગનો એ પહેર્યો છે. કે છે પાંચ પટે ચરણિયા. અને ચરણિયાની અંદર 5 પટ્ટા એટલે 5 અલગ અલગ પ્રકારના રંગોનો સુંદર સાજી ચરણીયો પટ્ટા બનેલા છે. કે છે વહીની જાર નીલી. અને જે અંદર જે ઈજાર પહેરી છે સુંદર સાધજી એ કેવી છે? લીલા રંગની. કે છે બસ્તરબાઈ નિરત. અને નિરત સમય જ્યારે ચોથી નિરતની હવેલીમાં સુંદર નૃત્ય થાય છે ને એ સમય સુંદર સાજી આ નવરંગબાઈનો સુંદર સાજી શોભા શૃંગાર છે. और श्रृंगार सब साथ को. और श्रृंगार सब साथ को. श्यामाजी माफक देखत. હવે આપણો શૃંગાર કેવો? તો આપણો શૃંગાર સુંદર સાજી જે શ્યામાજીએ પહેર્યો છે એ જ કોપી આપણી છે. તો સુંદર સાજી સૌથી પહેલા તો આપણે પહેલો શૃંગાર સજવાનો છે. તો આપણે કયો શૃંગાર સજવાનો છે? જે શ્યામાજીએ સજો છે એ શૃંગાર સજીને રાજજીને મળવા જવાનું છે. આ રીતે સુંદર સિસ્ટમેટિકલ આપણે ચિંતવન કરીએ ત્યારે કે છે આ ધ્યાન રાખવાની જરૂર છે. એ બસ્તર સબ સાથ કો. આ બસ્તર સબ સાથ કો. એ આમ તો એવું કહેવાય આ તો શ્યામાજીના જેવો જ આપણો શૃંગાર કયો છે પણ એવું કહેવાય કે 12,000 સખીઓ તો 12,000 સખીઓની 12,000 સાડીઓ પણ જુદી જુદી હોય છે.
એ લીલાની વસ્તુ છે સુંદર સાજી, પણ જ્યારે મૂળ શિંગાર છે ત્યારે શ્યામાજીનો શિંગાર જેવો શિંગાર આપણો સજેલો છે. કહતે બખત દોએ તો એ સમયે કે છે એક પ્રાત ઓર સંજા સમય આ બંને સમયે સુંદર સાજી સાંજ અને સવાર આ સ્વરૂપનું વર્ણન થતું હોય છે. સાથ સુનત હે સોએ અને દરેક સુંદર સાજી આપણે સવારમાં ઉઠીએ ને તો ભલે બીજું કામ ના કરતો ઉઠતા પહેલો પણ આ શોભા શિંગારને યાદ કરી લો. રાત્રે ઊંઘીએ ત્યારે પણ આ શોભા શિંગારને આપણા દિલમાં વસાઈને ઊંઘવાનું છે કે છે સ્વરૂપ દાતા બ્રહ્માંડ में સ્વરૂપ દાતા બ્રહ્માંડ में આ સંસારની અંદર સુંદર સાત અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સુરતનું વર્ણન એના શોભા શિંગારનું વર્ણન આ સંસારમાં કોઈ નથી કર્યું. કેમ નથી કર્યું? એ પણ મોટું કારણ હોઈ શકે ને. એટલા માટે નથી કર્યું કે ભાઈ એના શોભા શિંગારની જરૂર કોઈને નથી અહીંયા આગળ. હવે કર્યું તો શા માટે કર્યું? તો કર્યું તો એની અંગનાઓ માટે કર્યું. કેમ? એની અંગનાઓ માટે, એટલા માટે કે એની અંગનાઓ એ શોભા શિંગારમાં ડૂબે. એ શોભાની અંદર એ રાજ્યના પરમાત્માના મુખારવિંદની એટલી સુંદરતા છે, એટલી આભા છે, એટલી કાંતિ છે, એટલું આકર્ષણ છે કે એ પરમધામની આત્મા વારંવાર જો એ શોભા શિંગારને પોતાના દિલમાં લેશે ને તો આ સંસારને છોડી દેશે. એટલું સ્વરૂપવાન એ યુગલ સ્વરૂપની શોભા શિંગાર છે સુંદર સાત કે આ સંસારમાં એવી કોઈ ચીજ નથી, એવા કોઈ શબ્દો નથી જેથી કરીને એ શબ્દોથી એનું વર્ણન થઈ શકે અને એ ચીજથી એની સરખામણી થઈ શકે. તો બે સુમાર છે સુંદર સાધજી. તો એટલા માટે આ સંસારમાં કોઈ અને જે થયું છે કહ્યું કે સ્વરૂપ દાતા બ્રહ્માંડે ભય હે દો તીન. તો બે ત્રણ જણોને જ સુંદર સાધજી આ તક મળી છે, પણ કઈ રીતે મળી છે? એ રાજ્યના આવેશ જોશની શક્તિએ. એમને પણ ખબર નથી કે ભાઈ કઈ રીતે થયું છે. તો અક્ષરની જે આત્માઓ છે, 5 આત્માઓ, તો અક્ષરની આત્માઓ દ્વારા પણ સુંદર સાધજી એ વેદોની અંદર અને આપણા શાસ્ત્રોની અંદર એની સહેજ ઝલક કે આપવામાં આવી છે. सो लिखे शास्त्रों में સો લીખે શાસ્ત્રો મીને जो लाए आकीन એ આકીન વિશ્વાસ લાયા તો सो स्वरूप वैकुंठ का સો સ્વરૂપ વૈકુંઠ કા. जाए कहा मलकूट અને એક સ્વરૂપ છે કયું છે? વૈકુંઠ નું કે જે વૈકુંઠ નું કે છે. कहने वाले फिरस्ते અને બીજો કોણ છે? કહેને વાલે ફરિશ્તે એટલે કે અક્ષરની પંચ વાસનાઓ जिनका ठोर जबरूत જેનું ધામ, જેનું થોર કયું છે? અક્ષરધામ કે છે. ये सूरत अरस अजीम की તો એ સુંદર સાજી ગીતાજીની અંદર તમે જુઓ કે ગીતાજીની અંદર 700 શ્લોકની અંદર જે વર્ણન થયું છે ગીતાજીનું, તો એની અંદર કોઈક એવા શ્લોકો છે કે જે પરમાત્માની પહેચાન કરાવે છે, પરમાત્માની સુરત તરફ લઈ જાય છે. એ ખુદને પણ ખબર નથી વિષ્ણુ ભગવાનને કે મેં આ વર્ણન થઈ ચૂક્યું છે. ક્યારે? કે એ સમયે અક્ષરાતીતની આવેશ શક્તિ દ્વારા એ કહેવાય ગયું છે. કઈ રીતે સાબિત થાય? તો કે ભાઈ જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે અર્જુન પછી યોગેશ્વર શ્રી કૃષ્ણ પાસે ગયા કે ભાઈ મને ગીતાજીનું જ્ઞાન ફરી સાંભળવું છે. ત્યારે શું કહ્યું? વો કહેને વાલા સુંદર ઉઠકે ગયા. સુંદર સમજો, એમની ગજાબારની વાત હતી. તો ગજાબારની વાત હતી તો આઈને કહ્યું કોને? એ કહેવા વાળી આવે શક્તિ હતી કે છે. जाय कहा अक्षरातीत અને જાય કયા અક્ષરાતીત कहने वाले दामदणी કહેને વાલે ધામધણી सुने मोमिन कर प्रतीत અને સાંભળે છે પરમધામની આત્માઓ. निष्ठाबंध सुनत है આ કોણ નિષ્ઠાબંધ સાંભળે છે કે જે સુરત નિષ્ઠાબંધ એટલે કાયમ માટે સાંજ સવારે કે છે जाय सोच होवे कान જેના સાચે હોય કાન, જેના કાન પવિત્ર હોય. સુંદર સાર. હવે કાન પવિત્ર હોય તો એ સંભળાય, પણ કાન પવિત્ર થાય ક્યારે? તો કાનને પવિત્ર કરવા માટે આ જ રસ જોઈએ ભાઈ. એક દિવસ આવો, 2 દિવસ ભલે ખબર નથી પડતી, ભલે કાન બીજે જતા રહે, પણ સુંદર નિષ્ઠા બંધ આવો, સંકલ્પ કરો કે નહીં તારે આ સાંભળવું જ પડશે. ત્યારે એ કાન પવિત્ર બની જાય અને પવિત્ર બની જાય પછી સુંદર સાજી જે વાણી છે એ પવિત્ર કાનોની અંદર જ્યારે જે રસ આવે છે ને ત્યારે એ રસ અસર કરવાનું શરૂઆત કરે. તો કઈ અસર થાય છે? તો
તો એ કાન પછી માયાની નિંદા કોટલી સુંદર સાચી સાંભળે નહીં. એ કાન સુંદર સાથ બસ એને એક તાલ આવેલી હશે, એને એક લગન હશે કે મારે એ યુગલ સ્વરૂપનું વર્ણન છે, એ શોભા શૃંગાર છે, એ મારે વારંવાર મારે સાંભળવા છે. કેમ કે આ શોભા આ સંસારમાં ક્યારેય કોઈની છે નહીં અને થવાની નથી. સુંદર સાથ મુખ મેરે महबूब का रंग अति उज्जवल गुलाल, क्यों कहूँ सलूकी नाजुकी नूर तजली नूर जमाल. सुंदर साजी मुख मेरे महबूब, रंग अति उज्जवल गुलाल, એટલું સુંદર છે, એટલું સુંદર છે સુંદર સાથજી. પણ જેમાં જ્યારે એનો પ્રેમ સુંદર સાથજી આવી જાય છે ને ત્યારે લાલીમાં યુક્ત બની જાય છે. એ મારા રાજ્યનું મુખારવિંદ છે સુંદર સાથ. આ સંસારમાં એની કોઈ તુલના થઈ શકતી નથી. पाँव हाथ अंग इंद्रिया, પાવ હાથ અંગ ઇન્દ્રિયા, કે ભાઈ આ જે શરીર સમજો, આખું શરીર જ સમજી લો આપણે. પાવ હાથ અંગ ઇન્દ્રિયા છે એ બધું જ એના તાબે કરી દેવાનું. ઇન્દ્રિયો છે, આપણે વારંવાર સાંભળી ચૂક્યા છીએ કે ઇન્દ્રિયોનું કામ શું છે? ઇન્દ્રિયોનું કામ એ જીવને ખોરાક પહોંચાડવાનું કામ કરે છે. પણ કયો ખોરાક? સુંદર સાજી મન એનો રાજા છે, મન ધારે એ પ્રમાણે ઇન્દ્રિય કામ કરે છે. અહીં એવું કે છે કે પાવ હાથ અંગ ઇન્દ્રિયા होय हकीताए पहचान, અને ત્યારે સુંદર સાજી કે એવું જ્યારે પવિત્ર કાંત બની જાય, પવિત્ર હાથ બની જાય, ઇન્દ્રિયો પવિત્ર બની જાય ત્યારે એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જાય છે. અને પહેચાન થયા પછી સુંદર સાજી આ શરીર જે છે એ શરીર ક્યારેય માયાના કામની અંદર લાગતું નથી. दूसरा कोई इत आए के, અને બીજું કોઈ આવીને કે છે, कबू न बैठे सकत, ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું, આ જ્ઞાન સાંભળવાની સુંદર સાજી તાકાત બીજાનામાં નથી. કોનામાં છે? કે જે પરમધામની આત્મા છે, જેનો સંબંધ છે સુંદર સાથ, જેનો જેના સાથે પ્રેમ છે એને જ કે આ વસ્તુ મળે છે. काहू खुशामद गरज आवही, પણ કાહો ખુશામદ ગરજ આવી, કોઈની સાથે કોઈને કહેવાથી જો એ સાંભળવા આવે તો पर मीने न पेट सकत, પણ મીને ન પેટ સકર, એટલે કે એ વાણીમાં ડૂબતું નથી અને એ વાણી એના કાનમાં ઉતરતી નથી કે છે. ये तो बात अंकुर की, પણ આ વાત કોની છે ભાઈ? અંકુરની છે. જો અંકુર હોય તો જ સુંદર સાજી આ વાણી સાંભળવાની મળે છે, એ સ્વરૂપ સાંભળવાનું મળે છે, એને શોભા શૃંગારની અંદર ડૂબવામાં મળે છે. होय न बिना सन्मंद, બિના સન્મંદ વગર સુંદર સાજી એ પારનું સુખ ક્યારેય મળતું નથી. जो दुनिया को देखही, જો દુનિયા કો દેખી ताए कहा बड़ा अंध, સુંદર સાજી આંધળો કોણ છે? જે આંખોથી નથી દેખાતું એ આંધળો નથી. આંધળો એ છે કે આ સંસારમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવી ગયા છે અને એ આયા પછી પણ એવો સંસારને જોવે છે, એ આંધળો છે. કેમ? એને તો ભાઈ જ્યાં સુધી પ્રાણનાથ નતા આયા ત્યાં સુધી તો બરાબર હતું, પણ પ્રાણનાથ આવી ગયા છે અને એને દેખાતા નથી, એની વાણી એવો સાંભળતો નથી, એમના કયા પ્રમાણે એવો ચાલતો નથી, એનો વિરોધ કરે છે, એ આંધળો છે. તો સમજી લેવાનું કે આંધળો કોણ છે? जब कलाम रब्बानी खुले, જબ કલામ રબ્બાની ખુલે સુંદર સાથ. આજે આ સિયોરા ગામના પટાંગણની અંદર એ કલામ રબ્બાની સુંદર સાથજી 40-45 દિવસથી ગર્જના કરી રહી છે. આ બ્રહ્મવાણી આજ દિવસ સુધી સુંદર સાથજી એવું કહેવાતું હતું કે જોઈને કહેવામાં આવે તો 1000 બ્રાહ્મણો માર્યા હોય, 1000 ગાયો મારી હોય, 1000 ગામ માર્યા હોય એટલું પાપ લાગતું હતું. હવે તો એ રબ્બાની કલામ સુંદર સાજી ઓપન થઈ ગયું છે, ખુલી ગયું છે આ જ્ઞાન. જેને લૂંટવું હોય, જેને લેવું હોય એ સુંદર સાથજી કે છે હવે છૂટ છે, હવે કોઈ પાપ નહીં લાગે. એટલા માટે આજે તારતમ જાહેરમાં બોલવામાં આવે છે, હવે કોણમાં ફૂંકવામાં આવતો નથી કે છે. तब हुआ वखत कयामत, હવે કયામતના સમયની અંદર આખરનો સમય છે ભાઈ. કયામત એટલે અખંડ થવાનો અવસર આવ્યો છે. આ શરીર અંદર બેઠેલો જીવ ન જાણે કેટલી વાર માતાના ગર્ભની અંદર જઈને આવ્યો છે. એટલા માટે હે જીવ તું હવે આંધળો ના બનીશ,
હવે તું તારી આંખો ખોલી લે, તને એ લાભ થવાનો છે કે તારે જન્મવું નહીં પડે, તારે મરવું નહીં પડે, તને અખંડ સુખ શાંતિ આનંદ મળવા વાળી છે. માટે જે અવસર મળ્યો છે એ અવસરને તું જીતી લે કે છે. तब लगा रोजगार को, તબ લગા રોજગાર કો સુંદર સાથ. કયામતનો સમય આવ્યો છે અને લાગ્યો છે રોજગારમાં. અખંડ સુખ લેવાની આ વેળા ત્યારે એવો હોય ધન સંપત્તિ દોલત પાછળ લાગ્યો છે ને એને રોજગાર કયો છે. સુંદર સાથજી, રોજગાર કરવાનો આ સંસારમાં આયા છીએ. આ તન માયાનું છે, કોઈનો હાથ પકડીને લાયા છીએ. આપણો ધર્મ છે, આપણી ફરજ છે, પણ એટલો રોજગાર ના કરીએ કે સુંદર સાજી આપણે રાજ્યને ભૂલી જઈએ. એટલો રોજગાર ના કરીએ કે સુંદર સાજી આપણી પર કોઈ હાંસી કરે. સુંદર સાજી, રોજગાર આ શરીર પૂરતો બરાબર છે સુંદર સાતજી, પણ આજે સુંદર સાતજી એ પરમાત્માને દુનિયા ભૂલી ગઈ છે. પોતાને માનવ તન મળ્યું છે, એ માનવ તન શા માટે મળ્યું છે એનું સુંદર સાતજી વાસ્તવિક ઉદ્દેશ એવો જાણતો નથી અને એ રોજગારમાં લાગી ગયો છે કે છે. हे बड़ा कम हिम्मत, અને એને સુંદર સાતજી નામર્દ કયો છે. કમ હિંમત એટલે કે એનામાં કોઈ શક્તિ વગરનું સુંદર છે. માયાનું કામ તો હર કોઈ કરે. ભક્તિનો માર્ગ છે સુરાનો, નથી કાયરનો. જે કાયરો છે એ માયા પાછળ લાગ્યા છે, જે સુરવીરો છે એ પરમાત્મા તરફ લાગ્યા છે. સુંદર સાચી, કોને સુરવીર ગણવો? આ સંસારમાં સુંદર સાચ દારૂ પીવે એને સુરવીર ગણવાનો, જુગાર રમે એને સુંદર સાચ, વ્યભિચાર કરે એને સુરવીર ગણવાનો. આ સંસારમાં કોઈ સારી પદ પૈસા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે, પૂછો જાઓ સિકંદર બાદશાહ પાસે કેટલી ધન સંપત્તિ દોલત હતી, તો શું એવો સુરવીર કહેવાય? સુંદર સાસ, સુરવીર તો એ છે કે જેને આ સંસારમાં આયા પછી એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પહેચાન કરી છે, એને પોતાની વાસ્તવિક પહેચાન કરી છે અને એને ભક્તિ રૂપી ભાથું ધન સંપત્તિ દોલત જેને એકત્રિત કરે છે ભક્તિ રૂપી, એને સુરવીર ગણવામાં આવે છે. સંસારની ચાહનાઓ પાછળ દુનિયા લાગી છે ને એને સુંદર સાચી ના હિંમત કહેવામાં આવ્યો છે. आया समय आरती का, હવે સુંદર સાજી આરતીનો સમય થઈ ગયો છે બંગલાજી દરબારમાં. साथ आवत चारों तरफ, ચારો તરફથી સુંદર સાજી આ એક અનેરો અવસર તો આગળ ઉભો થયો છે. 5000 સુંદર સાત તો ખરા જ, પણ આજુબાજુ ગામના સુંદર સાત પણ કે ત્યાં આગળ એકત્રિત થાય છે. इन समय शोभा की, એ સમયે જે શોભા બની છે, જે નજારો બન્યો છે એ નજારો એ શોભા કે જોવા જેવી છે. કહ્યું ન જાય હરફ, જેનો એક શબ્દ પણ કે એનું વર્ણન થઈ શકે એવું નથી. બાઈજી આવત इन समय, તો એ સમય સંધ્યા આરતી એ બાયચુરાજ આવે છે. હોત બિછોને જોડે તો તખત, તખત જે હોય છે એની જોડે બિછોના બિછાવવામાં આવે છે. ગાદી તકીએ બિહારી દાસ, બિહારીજી દાસ સુંદર ગાદી તકિયા બિછાવે છે, આવત હે ઈત, એ બિછાવે છે. આરતી હોત આનંદ સો, અને આરતી સુંદર સાજી હર્ષોલ્લાસ આનંદથી તો આગળ થાય છે. કરત અતિ દને પ્યાર, અતિ પ્યારથી કે છે. શોભા હોત સંસાર में, શોભા એ સંસારમાં કે છે. કરત સબે મનોહાર, એ સમયે કે છે જે આનંદ થાય છે તે જોજ તાલ થેલી મિને, જાંજ તાલ ઠેલી મીને. એ દગડા રાખ, એ દગડા સુંદર સાત સુંદર છે, જે સંધ્યા સમય જે વાજિંત્રોની જરૂર પડે છે, તાલ મુડક જાજર કે છે એ બધું. આરતી સમય લ્યાવત, એ આરતી સમય સુંદર સાતજી એ દગડા સુંદર સાત. બાખરિયા નાચત, અને એ સમય આરતીના સમય એક ભાખરિયા સુંદર સાતજી છે એ મંત્ર મુગ્ધ સુંદર સાતજી પોતાના પ્રાણ પ્રિયતમને રીઝવવા માટે નાચવા લાગે છે. સૌ બાજુ ચંબર ડોરત, એ આરતીની શોભા બની છે. બંને બાજુ જ્યારે આરતી થાય છે ત્યારે બંને બાજુ સુંદર સાત ઉભા છે અને ચંવર ઢોળાવે છે. લાલબાઈ પહેલે, અને લાલબાઈ પહેલા કચે હોય છે. ગોવિંદાસ કરતા થા, ગોવિંદાસ પણ ચંવર ધરાવતા હતા. કોઈ દિન શિવરામ કે, કોઈ દિન શિવરામભાઈ, હરનંદ કોઈ દિન, હરનંદભાઈ કોઈક દિવસ, શેખ બદલ લાલ ખાન, અને શેખ બદલ લાલ ખાન. આખરાઈ ઇન પે, આખર કોની પર? जिनका था ईमान, જેનું ઈમાન પાકું હતું સુંદર સાજી આખરમાં કે એ મળે છે અને એ સેવા ગાવે ગવાવે
साथ को ગાવે છે અને ગવડાવે છે કોણ કે છે सेवा मुकुंदास એ મુકુંદાસ ની સેવા છે आरती में आए खड़े આરતીમાં કોણ આવીને ઊભું છે पतनित बिलास અને દરરોજ સુંદર સાજી આવીને પોતાના આનંદ ઉત્સવ મનાવે છે ખુદ ધણીને રીઝવે છે અને પોતાની આત્મને રીઝાવે છે बिंदा कंडल गावही બિંદાદાસ અને કંદરદાસ કે છે और गंगा राम ઓર ગંગારામ अगरदास आनंद सो અગરદાસ સુંદર સાદ આનંદ થી કે છે बद्रीदास इनका બદ્રીદાસ પણ કે છે આરતી સમયે कब हो उत्तम दास आवही કોઈક વખત ઉત્તમદાસ સુંદરસાજી એવું હોય છે કે ઉત્તમદાસ કોઈ બીજી સેવામાં હોય ત્યારે કોઈ વખત એવા આ સેવામાં આવી જાય છે बजावत है मृदंग એ મૃદંગ બજાવવાનું કામ કરે છે સુંદરસાજી જ- મેં તો સુંદરસાજી સાંભળ્યું છે કે સાચું કે ખોટું કે એ બંગલાજી દરબારની અંદર જ્યારે સંધ્યા આરતી સવારમાં કે સાંજે એવું થતું બંને આરતી થતી ત્યારે એક નગારું હતું એ ઓટોમેટિક વાગતું હતું સુંદરસાજી એ છે કે સુંદરસાજી એ નજારો બંગલાજી દરબારનો जोज ताल बजावत જાંજ અને તાલ બજાવત गीतिक सैया इन संग એ ટીમ સાથે જે ગાવા વાળી ટીમ હોય છે સંધ્યા ત્યારે બીજા પણ સુંદર સાથ ગાવા લાગે છે गावने में आगे खड़ा ગાવાની અંદર આગળ કોણ ઊભું છે परमानंद प्रवीण એ પરમાનંદ છે બહુ જ હોશિયાર છે સુંદર સાથ કે ભાઈ કયા ઢંગથી સુંદર સાજી શ્રીજીને રીઝવવાનો એના અનુસાર એમના કયા પ્રમાણે આખી ટીમ કામ કરતી હોય છે भाव दिखावत भेद सो અને સંધ્યા સુમરન જે આરતી સુંદર સાજી ગાવામાં આવે છે તેની અંદર જે ભાવ હોય છે એ એટલા રાગથી ગાય છે એ ભાવ તેઓ પ્રગટ કરે છે आया कुवत माफक आकी જેને કુવત પોતાની કારિક આવડત પ્રમાણે साथ सबे खड़े रहे બધા સાત સુંદર સાજી એક બાજુ મહિલા સુંદર સાત ને એક બાજુ પુરુષ સુંદર સાત કે છે भर के बाजू दो બંને બાજુ जोज मृदंग बजावत ઝાંઝરી ગુગરી અને સુંદર સાજી વગાડવામાં આવે છે आनंद अजीम होए તો એ સમયે સુંદર સાજી એ સંગીત વાગે છે ત્યારે હર કોઈ સુંદર સાત આજુબાજુના પશુ પક્ષીઓ પણ કે સુંદર સાજી મંત્રમુગ્ધ બને છે सुन धुन इन समय की સોન ધૂન ઇન સમે કી कौपत कुली दजाल કાપદ દુલી કુલી દજ્જાલ સુંદર સાત આજથી 15 વર્ષ પહેલા જ્યારે ગામમાં પ્રાર્થના બેહે ને તો 3 કિલોમીટર સુધી ખેતર દૂર હોય તો ત્યાં આગળ પ્રાર્થના સંભળાતેલી અને પ્રાર્થના સાંભળ્યા પછી સમય ખબર પડતી કે ભાઈ 11 વાગી ગયા તો આ તો 400 વર્ષ પહેલાની વાત છે સુંદર સાત જ્યારે 25 બાળકો એક સાથે સુરમાં જ્યારે પ્રાર્થના ગાતી ત્યારે 5 કિલોમીટરના ચોમેર એરિયામાં એ પ્રાર્થના સંભળાતેલી તો 5000 સુંદર સાત જ્યારે એક સુરે સુંદર સાત આ આરતીનું ગાયન કરતા હશે ત્યારે એ સુર કેટલા કિલોમીટરમાં એનો અવાજ સંભળાતો હશે ત્યારે તો આવા કોઈ ઉદ્યોગ નતા આવી તો કોઈ એવો અવાજ કોઈ ધ્વનિ નતો સુંદર સાતજી ત્યારે સુંદર સાતજી આ સાંભળીને એવું કહેવાય કે 50 કિલોમીટરના એરિયાની અંદર એ દજ્જાલ છે એ કાંપતો હતો કે જેને પરમાત્મા પ્રત્યે આસ્થા નથી પરમાત્મા જેવી કોઈ ચીજ નથી એવું માનવા વાળા સુંદર સાજી એવાય કાપી રહ્યા છે સુંદર સાત કે જે પરમાત્માના રાહની અંદર રોડા નાખે છે એમના જ્ઞાન યજ્ઞની અંદર સુંદર સાતજી આડકા નાખવાનું કામ કરે છે એ દજ્જાલ કાપી રહ્યો છે ભાઈ હવે આપણું નહીં ચાલે આજે સુંદર સાજી રોકવા વાળા છે એ દજ્જાલ છે કે છે તો એ રીતે કે છે ये नेहचे मोको मारेगा એ નેચે મોકો માર્ગે એટલે કે ભાઈ શું છે કે આ આરતી એવી છે કે આ તો અવિનાશી પૂર્ણ પરમાત્માની આરતી છે એક દિવસ આ ગુંજાઈ સમગ્ર બ્રહ્માંડમાં થઈ જશે જો સમગ્ર બ્રહ્માંડમાં થઈ જશે તો મારું સ્થાન કયો કોઈ ન કહે ધણી મેરા એ સમય આવશે ત્યારે કે મારું સ્થાન કયો છે એટલા માટે એવો માથો પટકે છે ભાઈ એની રહેવાની તો જગ્યા તો હોવી જોઈએ ને એની જગ્યા નથી રહેવાની એટલા માટે એને એની પડી છે સુંદર સાજી એટલા માટે એવો થરથર કાપે છે કે છે यही मेरा है काल એ મારો કાર છે કે છે એટલે મારી જગ્યા નહીં રહે કે છે હું કોના દિલમાં જઈને બેસું ભાઈ
એને જગ્યા નક્કી કરી છે ને કે ભાઈ દારૂ પીતો છે એના, પણ દારૂ પીવાનું બધા બંધ કરી દે છે, ઊંચો જાય. જુગાર રમતો એનામ બે, પણ જુગાર જ નહીં રમે તો. સુંદર સાથ એક સમય એવો આવશે કે છે મેઘા ગાદી બિછાવત, મેઘાબાઈ ગાદી બિછાવવાનું કામ કરે છે. શ્રી બાઈજી કે કદમ તલે, બાઈજીના કદમ તલે, એટલે બાઈજીના સુંદર સાથી પહેલી શ્રીજીની આરતી સાથે ઉતારવા લાગ્યા છે. એવું કહેવાય છે કે આરતી ઉતારવા માટે આપણા પગ જે છે, ચરણ છે, હંમેશા જમીન પર ના હોવા જોઈએ. કોઈ કપડું પાથરેલું હોય, કોઈ ચાદર હોવી જોઈએ. સુંદર સાજી એ ભાવ, એ પદ્ધતિ આજે આપણને બતાવી રહ્યા છે. જબ આરતી કરત હૈ, જબ આરતી કરે ત્યારે શ્રી બાઈજી ખડે ઉપર ઇનકે, છે ને એની પર એ પાથરનું પાથરે છે. સુંદર સાજી આસન એની પર રહીને આરતી ઉતારે છે બાઈજુરાજ. આરતી કે બખત મેં, આરતીના સમયમાં ચાદર બિછાવત હીરામન, હીરામન નામના સુંદર સાથી જે ચાદર બિછાવે છે. ચાવલ બધાવત શ્રી બાઈજી, ચાવલ શું કે છે? વધાવે. વધાવે. કોણ વધાવે છે? બાઈજુરાજ કે છે. જબ આરતી વાલી સૈયન, આરતી વાળી એમની સાથે બીજી પણ મહિલા સુંદર સાથ છે કે છે. શ્રી બાઈજી કરે તિલક, બાઈજી સુંદર સાજી તિલક કરે છે. જોડત હે ચાવલ, અને તિલક કરીને ચંદન કરીને ચોખા પણ લગાવે છે. રાઘવ રૂમાલ ધરત હે, રાઘવ રૂમાલ આપે છે કે છે. કરે સેવા અપને બલ, રાજજીને એની પર રૂમાલ માથા પર ઓઢાડે છે કે છે. આરતી કરે આનંદ સો, અને આરતી એ સુંદર સાજી આનંદ થી કે છે. શ્રી બાઈજી તો આઈ, અને બાઈજીરાજ આવે છે. એ સેવા કી જોગબાઈ, એ સેવાની જોગવાઈમાં સાજ રૂકમણી લ્યાઈ, શાક રૂકમણી પણ લાવે છે. રૂપે પચ અકપ ઘડી આરતી, રૂપે પંચ ઘડી આરતી સુંદર સાજી 5 ખંડમાં બનાવેલી આરતી છે. ગિરદ દીપક જોત 32, અને એની જે જ્યોતો છે સુંદર સાજી એ 32 જ્યોતો છે જે ચોમેર હોય છે કે છે. કરે ફિરતે પ્રકાશ 14, અને એ પ્રકાશ જે છે ચોફે 14 કે છે. સેવત મન પરતીત, અને પતિત સુંદર સાજી કે પતન આત્માનો ભાવ લઈને એ સેવા થઈ રહી છે. ઓર આવન કરને આરતી, અને જે કોઈ આરતી કરવા માટે આવે તો લચ્છોઈન સમે, તો લચ્છોબાઈ કે છે. દીપક જોત પ્રકાશ એ દીપકની જે જ્યોત છે તે હોય દિન હોય સેવાઈન સે, તો એ દીપકની જ્યોત બનાવવાનું સુંદર સાજી દસી આપણે કહીએ છીએ એ બનાવવાનું કામ કે છે લચ્છોબાઈ કરે છે. ઓર અંબો કરે આરતી, ઓર અંબુબાઈ પણ કે આરતી કરે છે. શામિલ દૂજી તરફ, સામેલ બીજી તરફ એક બાજુ મહતેન ખડી, મહેતન નામના એક સુંદર સાથ છે કે છે. और भागी एक तरफ, और एक बीजी बाजू एक भानीबाई, को और कई कुमारिका, और कई कुमारिका सुंदर साथी જેના લગ્ન નથી થયા કે છે એ પણ કુંવારી કન્યાઓ પણ કે છે. ये दीपक थाली हाथ, હાથમાં થાળી લઈને झलकत जोत 14, જલકત જ્યોત 14 કે છે. करे बाईजी ऊपर साथ, અને બાઈજીરાજ ને પાછળ રહીને કે છે કે આરતી થાય છે. બાઈજીરાજ આગળ ઉભા હોય છે. कंचन थाल चहुमुख તો दिवला, સંધ્યા આરતી ની અંદર સુંદર સાજી આપણે જે આરતી કહીએ છીએ તે કે કંચન થાલ ચહુમુખ દીવલા, दीपक जोत प्रकाश, દીપક જે છે જે જ્યોત છે એ પ્રકાશ કરી રહ્યો છે. करत आरती जियावर रानी, કરત આરતી જીયાવર રાણી એ બાઈજુરાજ કરે છે. આપણે સમજવાનું કે છે आनंद अंग उल्लास, સુંદર સાજી એટલો બધો આનંદ છે, એક ઉમંગ છે કે આ સંસારની અંદર મારા પ્રાણ પ્રિયતમને સુંદર સાજી આરતી ઉતારવું એટલે એનું જે સર્વસ્વ છે એની પ્રત્યે આપણે સમર્પિત થઈ જવું. એમને જે કંઈ આપણને આપ્યું છે એમના શોભા શિંગારની અંદર, એમના પ્રેમની અંદર, એટલા માટે સુંદરજી આરતી ઉતારવાનો આ ભાવ છે. આરતી ઉતારવું એટલે સમર્પિત થવું, એમનું સન્માન કરવું, એની પૂજા કરવી કે છે. जुगल स्वरूप सुंदर सुखदायक, અને એ જુગલ સ્વરૂપ જે છે સુંદર સુખદાયમ, દાયમ એટલે અખંડ સુખ આપવા વાળા એ યુગલ સ્વરૂપની આરતી થઈ રહી છે. श्याम धाम धनी सोहे, અને શ્યામ ધામ ધની કે રાજ શ્યામાજી શોભી રહ્યા છે. मंगल रसिक बदन की शोभा, કે જેના મુખારવિંદ થી સુંદર સાજી મંગલ કાર્ય થાય છે, મંગલમય
સુંદર સાજી આશીર્વાદ મળે છે અને રસિક સુંદર સાજી એ પ્રેમની રસ દ્વારા બહી રહે છે એવા મુખારવિંદની શોભા કે છે નિરખંતા મન મોહે કે નિરખતા મારું મન મોહિત બની જતું હોય છે સખિયા નિરત કરે વરગાવે એ સમયે સુંદર સાજજી એ સખિયા છે એ સુંદર સાજ છે સુંદર નિરત કરે છે નૃત્ય કરે છે અને સુંદર સાજી આ આરતી ગાવે છે આનંદ અખંડ અપાર અને આ સુંદર સાજી એ આનંદ કયો છે અખંડ છે અપાર છે કે જેનો કોઈ પાર નથી એવો આનંદ અખંડ અપાર એક બંગલાજી દરબારની અંદર થઈ રહ્યો છે કે છે તાલ મૃદંગ જાજર જંત્ર બાજે અને આરતીને સુંદર સાજી વધારે સુંદર સાજી મોહિત બનાવવા માટે એમાં વધારે પ્રેમ ભાવ ઉત્પન્ન કરવા માટે સાથે સાથે તાલ મૃદંગ જાજર જંતર વાગે છે સખિયા બોલે જય જયકાર અને સુંદર સાજી બધી સખિયા પ્રાણનાથ પ્યારે કી જય ધામ કે ધની કી જય સુંદર સાજી બોલી રહી છે વધાવે મુક્તા ફલ સખિયા એ સમયે સુંદર સાજી શ્રીફળ અને મોતીઓના હાર કે છે જીયાવર શ્યામ સુહાગ અને જીયાવર શ્યામ સુહાગીન પર કરે તન મન જીવ નિચ્છાવર કિન હો જે કોઈ આરતીની અંદર સમર્પિત થાય છે એવો ભાવ લે છે તન મન અને જીવને સુંદર સાજી એ યુગલ સ્વરૂપના ચરણોમાં સમર્પિત કરી દે છે ઇન્દ્રાવતી ચરણો લા અને ઇન્દ્રાવતી ચરણો લાગે છે સુંદર સાજી આપણે આપણો ભાવ લેવાનો છે ઇન્દ્રાવતી રાજીના ચરણોમાં પોતાનું તન મન ધન જીવ નિછાવર કરી દીધો આ છઠ્ઠા દિવસની અંદર આપણે પણ સુંદર સાજી આપણા ધણીના ચરણોની અંદર આપણો તન મન જીવ નિછાવર કરવાનો છે કે છે રૂકમણી થાલ ધરત હે રૂકમણી બાઈ હવે થાળ ધરે છે રાજ કે આગે સોનો થાળ ધરે છે કર પસાર બીડા ધરે શું કે છે કર પસાર બીડા ધરે પર કસાર બિરાદર એટલે કે પાનનું બીડું છે સુંદર સાજી તૈયાર કરેલું છે કે છે ઘરે મહે ધામ ધની એ અને રાજામાજીની મેહર પ્રાપ્ત કરે છે और सबकी थाली में અને બધાની થાળીની અંદર भारत है बीड़ी એ पान બીડું આપે છે સુંદર સાજી सेवा कल्याण प्रहलाद की અને એ સેવા સુંદર સાજી કોની છે પાન બીડાની એ પ્રહલાદભાઈની છે કે છે આપણે આગળ પણ નામ આયેલું नित आवे करने के એ કાયમ માટે આ પાન બીડાનું કામ કરે છે इन बात नित आनंद ઇન ભાત ઇન આનંદ સુંદર સાજી 8 વર્ષ સુધી દરરોજ સાંજ અને સવાર એક જ પ્રકારનો આનંદ સુખ શાંતિ સુંદર સાજી એ બંગલાજી દરબારની અંદર ક્યારેય કોઈ સુંદર સાતના મુખારવિંદ પર સુંદર સાજી ઉદાસીનતા જોવા નથી મળતી એના ભાવમાં ઉણપ જોવા નથી મળતી ક્યારેય એવું નહીં બની શક્યું કે એનો પ્રેમ આજે ઘટી ગયો હોય એનો પ્રેમ ઓછો થઈ ગયો હોય સુંદર સાત રાજ્ય પ્રત્યે તો ખરો જ પણ જે 5000 ની જમાત છે સુંદર સાત એ 5000 ની સુંદર સાતમાં પણ એક એવો અતૂટ સંબંધ છે કે એકબીજા સુંદર સાતજી ક્યારેય કોઈનું મન દુઃખ નથી થયું એ બંગલાજી દરબાર છે સુંદર સાત એ 5મા દિવસની લીલા છે તો એ રીતે કે છે होत है बंगले में એ બંગલાની અંદર कई खलक आवे दीदार को કોઈ ખલક આમ ખલક કે છે દીદાર માટે આવે છે सुन कायमी पावे इनसे તો એમાંથી સુંદર સાજી પ્રાપ્ત કરે છે ईत धुन सूरजमल તો આ ધૂન સુંદર સાજી એ સૂરજમલ करे आरती बोध તો આરતી વખતે धाम धनी जियावर के ધામધની જીયાવર કે नाम लेता भागे विरोध છે ને ધામધની જીયાવર કે સુંદર સાજી રાજ્યનું નામ લેવાથી ધામના ધણીનું નામ લેવાથી કે છે આ સંસારની તમામ જે આદિ વ્યાધિ જે ઉપાધિ છે ને ત્રિવિધ તાપો એ દૂર થઈ જાય છે यही अक्षरातीत है यही अक्षरातीत है बोलो यही है धनी धाम यही ये धनी धाम છે કે છે यही मोहम्मद मेहदी એ મોહમ્મદ મેરી ગનો સુંદર સાજી કે ઈસા રૂહલ્લા દેવચંદ્રજી ગનો ઇમામ મેદીસી પ્રાણનાથજી ગનો એ બધા એક જ છે કે છે यही पूरे मनोरथ का અને એ સુંદર સાજી આ સંસારની અંદર તમામ મનોરથ પૂર્ણ કરવા વાળા છે इन बात कई गावत તો એ સમયે કે છે होय के मन मगन જે ગાય છે મન મગન થઈને कई साथी संग गावत ઘણા સુંદર સાથે મળીને साथे सूरजमल અને સૂરજમન સાથે इन बात आरती समय આ રીતે આરતી સમયે कई विध होत कलोल કઈ વિધ અનેક પ્રકારે સુંદર સાજી
એ ગુંજાયમાન અવાજ થઈ રહ્યો છે. હૈ ગયે બંગલે ના સુનાત, એ ગયે બંગલે ના સુનાત. કોઈ સુખ નહીં ઇન તોલ. જો ને એ જે સુખ મળી રહ્યું છે સુંદરસાજી બંગલાજી દરબારની અંદર, એની તોલે કઈ ના આવી શકે. એક પહર રાત લો, એક પહર રાત લો. હોત હે મનુહાર. હવે મનુહારનો સમય થયો છે. કોઈ આવત કોઈ જાત તો હે. એ સમયે કોઈ સુંદરસાજી આવે છે, કોઈ પોતાના ઘર તરફ જાય છે. કહો લો કહું પ્રકાર. કઈ રીતે એનું વર્ણન કરો? સિંહાસન બાઈજી. સિંહાસન પર બાઈજુ અને જુગલ સ્વરૂપ શોભા. એ સિંહાસન પર સુંદરસાજી શ્રીજી અને બાઈજુરાજ શોભાયમાન થયા છે. આનંદ સ્વરૂપ સુતેજ જો. આનંદ સ્વરૂપ સુતેજ કો કહો લો કહું બના. એનું જે સ્વરૂપ બન્યું છે, એની શોભા સુંદરસાજી કયા શબ્દોમાં વર્ણવું કે છે? મહામત કહે સાથજી. મહામત કહે એ સાથજી. ભયા ચર્ચા કા બખત. હવે સુંદરસાજી પાંચમું પહોર મટીને છઠ્ઠું પહોર આવશે, 9 થી 12 નો સમય કે જેમાં ચર્ચાનો સમય થવાનો છે. અબ તુમ સુનિયો ચિત્ત દે. હવે એ ચર્ચા છે, તમે ચિત્ત દઈને દિલના કાનથી સાંભળજો. લાલ આગે આए બેઠે ઇન તખત. લાલ આગે આયે બેઠે ઇન તખત. એ સમયે સિંહાસનની આગળ એ સુંદરસાજી એ લાલદાસજી આવીને બિરાજમાન થાય છે. આવો સુંદરસાજી 5-7 મિનિટ વધારે થઈ ગઈ, પણ પ્રકરણ પૂરું થવાનું હતું. આવતીકાલે છઠ્ઠા પ્રકરણની ચર્ચા